લેક્ચર સિરીઝ ઓફ ડિજિટલ ફંડામેન્ટલ. આજના લેક્ચરમાં આપણે કાર્નોગ્રાફ મેપ એટલે કે શોર્ટ ફોર્મમાં જેને કેમેપ વડે દર્શાવવામાં આવે છે એનો અભ્યાસ કરશું. તો સૌથી પહેલાં જોઈએ કેમેપ કઈ જગ્યાએ યુઝ થાય છે, શા માટે કેમેપ યુઝ કરવામાં આવે છે. વિથ ધ યુઝ ઓફ કેમેપ the complexity of reducing expression become easy and Boolean expression obtained is simplified. આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે બુલિયન એક્સપ્રેશનને રિડ્યુસ કરવા માટે અને એની જે કોમ્પ્લેક્સિટી છે એ પણ રિડ્યુસ કરવા માટે આપણે ઘણા બુલિયન લોસનો યુઝ કરતા હતા, પરંતુ તેમાં આખરે જે રિઝલ્ટ મળતું હતું એ મિનિમાઇઝ રિઝલ્ટ નહોતું. એટલા માટે એ ડિસએડવાન્ટેજને દૂર કરવા માટે આપણે કાર્નોગ્રાફ મેપ છે એ મેથડનો યુઝ કરી શકીએ, કેમ કે આ મેથડ વડે આપણે બુલિયન એક્સપ્રેશનને રિડ્યુસ પણ કરી શકીએ અને સાથે સાથે જે પણ એક્સપ્રેશન મળશે એ સિમ્પ્લિફાઈડ વર્ઝનમાં હશે. K-map are tables of rows and columns with entries represent ones or zeros of SOP and POS representation. K-mapમાં એક ટેબલ હોય છે જેમાં રો અને કોલમ હોય છે. આ રો અને કોલમમાં 1 અથવા તો 0 રાખવામાં આવે છે અને જે આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું સમ ઓફ પ્રોડક્ટ અને પ્રોડક્ટ ઓફ સમ એ બંને ફોર્મને પણ આપણે મેપિંગ કરી શકીએ છીએ કાર્નોગ્રાફ મેપમાં. કાર્નોગ્રાફ મેપની વડે આપણે 6 વેરિયેબલ સુધીના કોઈ પણ ફંક્શનને બુલિયન ફંક્શનને આપણે રિડ્યુસ કરી શકીએ છીએ, સિમ્પ્લિફાઈડ કરી શકીએ છીએ. કે મેપમાં જે નંબર ઓફ સેલ છે કે આપણે કીધું કે ટેબલ છે તો એમાં એ ટેબલ કેવડું હોવું જોઈએ, તો એની જે સાઇઝ છે એ કેના ઉપર ડિફાઇન્ડ છે એના માટેનું એક ઇક્વેશન છે. નંબર ઓફ સેલ ઇઝ ઇક્વલ ટુ 2n where n is a number of variable. તો ત્યાં n છે એ નંબર ઓફ વેરિયેબલ છે. જો 2 વેરિયેબલ હશે તો 2 એટલે કે 4 સેલ હશે, એટલે કે ટોટલ 2 નું એક ચોખ્ઠું હશે. ત્યારબાદ 3 વેરિયેબલ હોય તો 2 એટલે કે 8 સેલ હશે અને 4 વેરિયેબલ હોય તો 2 એટલે કે 16 સેલ હશે. આ રીતના આપણને ખ્યાલ આવશે કે કઈ રીતના કે મેપમાં નંબર ઓફ સેલ છે ડિસાઇડ કરવામાં આવે છે. હવે 2 વેરિયેબલ કે મેપ વિશે આપણે આ લેક્ચરમાં જોશું. ત્યારબાદના જે કે મેપ છે 3 વેરિયેબલ 4 વેરિયેબલ એ નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. તો 2 વેરિયેબલ કે મેપ હોય તો એમાં એસઓપી ફોર્મ એટલે કે સમ ઓફ પ્રોડક્ટ એમાં આપણે જોયું હતું કે મિનટર્મ હોય અને પીઓએસ ફોર્મમાં મેક્સટર્મ હોય છે. તો 2 વેરિયેબલ માટે એ અને બી ફોર એક્ઝામ્પલ 2 વેરિયેબલ છે તો એસઓપી ફોર્મમાં આપણને 4 પોસિબિલિટી જે મળે છે 0 0 0 1 1 0 અને 1 1 મળે છે. 0 0 m0 વડે દર્શાવાશે, m1 m2 અને m3 બરાબર છે. એ જ રીતના પીઓએસ ફોર્મમાં મેક્સટર્મ છે તો મેક્સટર્મ માટે a પ્લસ બી, a પ્લસ બી ડેશ, a ડેશ પ્લસ બી અને a ડેશ પ્લસ બી ડેશ. તો આ રીતના આપણે એસઓપી અને પીઓએસ ફોર્મમાં 2 વેરિયેબલ કે મેપમાં મિનટર્મ અને મેક્સટર્મને દર્શાવશું. હવે એસઓપી ફોર્મનું આપણે મેપિંગ જોઈએ. સૌથી પહેલાં આપણે એસઓપી ફોર્મનું મેપિંગ જોઈએ તો તમે જોઈ શકો છો આપણે એક બોક્સ બનાવ્યું છે. આ બોક્સમાં 4 સેલ છે. એક સાઈડ એ વેરિયેબલ લીધો, એક સાઈડ બી વેરિયેબલ લીધો. તો એ વેરિયેબલ માટેની 2 પોસિબિલિટી થાય, કાં તો એ 0 હશે કાં તો એ 1 હશે. આ સાઈડ જોઈએ તો બી વેરિયેબલ માટેની 2 કન્ડિશન થઈ શકે, કાં તો એ 0 હોય કાં તો એ 1 હોય. હવે 0 ને એસઓપી ફોર્મમાં એ ડેશ વડે દર્શાવશું
1 ને એ વડે દર્શાવશું. એ જ રીતના બી ને 0 હશે ત્યારે બી ડેશ અને 1 હશે ત્યારે બી વડે દર્શાવશું. તો જે પેલી સેલ છે એને આપણે એ ડેશ બી ડેશ વડે દર્શાવશું, કેમ કે અહીંથી આવશે એ અને ઉપરથી આવશે બી ડેશ. ત્યારબાદ 1 નંબરની સેલ છે એમાં આપણે એને એ ડેશ બી વડે દર્શાવશું. ત્યારબાદ 2 નંબરની સેલ છે જેમાં આપણે એ બી ડેશ વડે દર્શાવશું. અને 3 નંબરની જે સેલ છે એમાં એ બી વડે દર્શાવશું. તો આપણે એવું કહી શકીએ કે જે પેલું છે સેલ એ M0 ડિફાઇન કરે છે, સેકન્ડ સેલ છે એ M1, થર્ડ સેલ છે એ M2 અને ફોર્થ સેલ છે એ M3 મિન ટર્મ છે એ રિપ્રેઝેન્ટ કરતું હશે. એક એક્ઝામ્પલ લઈને જોઈએ એટલે ખ્યાલ આવશે કે કઈ રીતના આપણે એસઓપી ફોર્મ છે એને મેપ કરવાનું છે ટેબલ. ફોર એક્ઝામ્પલ, જો તમને 2 ઇનપુટ ઓર ગેટ આપેલું હોય તો તમને ખ્યાલ છે કે સૌથી પહેલાં આપણે એનું ટ્રુથ ટેબલ ડ્રો કરતા હોય છે. તો 2 ઇનપુટ ઓર ગેટ માટેનું ટ્રુથ ટેબલ 2 વેરિયેબલ એ અને બી છે, 4 પોસિબિલિટી થશે 0 0 0 1 1 0 અને 1 1. તો એનું આઉટપુટ મળશે તમને 0 1 1 1. ઓકે, તો 2 ઇનપુટ છે એટલે આપણે કેમેપમાં આ રીતના 4 સેલ ડ્રો કરશું. આ 4 સેલમાં પેલું જે સેલ છે 0th નંબર મિનટર્મ માટે છે, સેકન્ડ છે 1th મિનટર્મ, 2 અને 3. હવે સેલમાં ઉપર અહીંયા ધારો કે બી પણ લઈ શકો અને એ પણ લઈ શકો. એની 2 પોસિબિલિટી થશે 0 અને 1. અહીંયા પણ 2 પોસિબિલિટી થશે 0 એન્ડ 1. તો અહીંયા લખાશે એ બાર, આ છે એ, આ છે બી બાર, આ છે બી. હવે આને મેપિંગ કરશું તો સૌથી પહેલાં જે 0 છે એ અહીંયા આવશે એટલે અહીંયા આવશે 0. ત્યારબાદ 1 છે એ આ સેકન્ડ સેલમાં આવશે. ત્યારબાદ જે 1 છે એ થર્ડ સેલમાં આવશે અને આ 1 છે એ ફોર્થ સેલમાં આવશે. આટલું મેપિંગ થઈ જાય પછી આપણે એસઓપી ફોર્મમાં નંબર ઓફ 1ના ગ્રુપ પાડવાના હોય છે. એટલે કે નજીકમાં જે હોય, ડાયાગોનલી નથી પાડવાના, પણ નજીકમાં હોય. તો 2 વેરિયેબલ હોય તો મેક્સિમમ જે નંબર ઓફ 1નું ગ્રુપ છે એ 2નું હોય. એટલે આપણે અહીંયા એક ગ્રુપ આનું પડશે અને એ ગ્રુપ આ પડશે. એટલે 2 ગ્રુપ પડ્યા છે. પહેલા ગ્રુપનું જે આઉટપુટ ઇક્વેશન મળશે એમાં તમારે જોવાનું છે કે આ 2 સેલ છે તો એમાં કયું કોન્સ્ટન્ટ રહે છે. તો અહીંયા એ જે આપણે લખ્યો હતો એ કોન્સ્ટન્ટ રહે છે, જ્યારે બી છે એ બી ડેશમાંથી બી બને છે એટલે બી આવશે નહીં. તો આ ઇક્વેશનનું ફોર્મ આવશે એ. એ જ રીતના બીજા ગ્રુપમાં તમે જોઈ શકો તો બીજા ગ્રુપમાં આ 2 1 આવે છે તો એ સેલમાં બી છે એ કોન્સ્ટન્ટ રહે છે, જ્યારે એ છે એ ચેન્જ થઈ છે. એટલા માટે આ ગ્રુપનું આઉટપુટ મળશે બી. બંનેને ભેગા કરશું એટલે આઉટપુટ મળશે તમને એ પ્લસ બી, કે જે ઓર ગેટનું બુલિયન એક્સપ્રેશન છે. તો આ રીતના આપણે એસઓપી ફોર્મમાં પણ કેમેપનો યુઝ કરીને એને સિમ્પ્લિફાઈડ ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, હવે આપણે પીઓએસ ફોર્મને એક મેપિંગ કરવું હોય તો પીઓએસ ફોર્મને મેપિંગ કરવા માટે સેમ જ છે, ખાલી ચેન્જીસ એ છે કે ત્યાં 0ને એ વડે દર્શાવાય છે અને 1ને એ ડેશ વડે દર્શાવાય છે. અને એ જ રીતના બી વેરિયેબલની વાત કરીએ તો એમાં પણ 0ને બી વડે અને 1ને બી ડેશ વડે દર્શાવશું. ત્યાં જે પેલી જે સેલ છે એ પ્લસ બી રિપ્રેઝન્ટ કરશે, બીજું જે સેલ છે એ પ્લસ બી ડેશ, થર્ડ સેલ છે એ ડેશ પ્લસ બી અને ફોર્થ સેલ છે એ ડેશ પ્લસ બી ડેશ વડે રિપ્રેઝન્ટ કરતું હશે. દરેકમાં મેક્સટર્મ નંબર ઓફ મેક્સટર્મ છે એ જોઈએ તો M0, M1, M2 અને M3.
તો આ રીતના POS ફોર્મને પણ આપણે 2 વેરિયેબલ કે મેપ વડે મેપિંગ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, જો તમને ફંક્શન આવું આપેલું છે f of ab ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી ઇન્ટુ a ડેશ પ્લસ બી, તો સૌથી પહેલાં આપણે એક 2 વેરિયેબલ કે મેપ ડ્રો કરશું. એમાં એક સાઈડ a વેરિયેબલ લેશું, બીજી સાઈડ b વેરિયેબલ લેશું. a વેરિયેબલ કાં તો 0 હોય કાં તો 1, b છે એ 0 કાં તો 1. 0 ને a વડે દર્શાવશું, 1 ને a ડેશ વડે દર્શાવશું, અહીંયા 0 ને b વડે દર્શાવશું અને 1 ને b ડેશ વડે દર્શાવશું. હવે તમને કીધું છે a પ્લસ બી અને a ડેશ પ્લસ બી બે વેલ્યુ છે એ પ્રેઝન્ટ છે. હવે તમે અગાઉ જોયા એ પ્રમાણે મેપિંગમાં a પ્લસ બી જ્યાં હોય ત્યાં આપણે 0 લખશું અને a ડેશ પ્લસ બી છે એની સેકન્ડ નંબર છે તો ત્યાં પણ આપણે 0 રિપ્રેઝન્ટ કરશું. બીજું કોઈ આપેલું નથી તો આ બે જે ચોખ્ઠા છે એમાં આપણે 1 1 એન્ટર કરી દઈશું. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો કે આ એક ગ્રુપ બને છે 0 0. SOP ફોર્મમાં આપણે જે મેપિંગ કરતા હતા એમાં 1 1નું ગ્રુપ લેતા હતા. POS ફોર્મમાં ઉલટું છે, એમાં 0 0નું ગ્રુપ આપણે લખવાનું હોય છે. તો આમાં જે કોન્સ્ટન્ટ રહે છે એ છે બી, એટલા માટે આઉટપુટ જે ઇક્વેશન મળશે એ ઓનલી બી આવશે. તો આ તમારો થઈ ગયો આન્સર. તો આ રીતના POS ફોર્મમાં પણ આપણે કાર્નોગ્રાફ મેપ વડે એક્સપ્રેશનને મિનિમાઇઝ કરી શકીએ છીએ. તો આ લેક્ચરમાં આપણે 2 વેરિયેબલ કે મેપ જોયું છે. નેક્સ્ટ લેક્ચરમાં 3 વેરિયેબલ કે મેપ જોશું. થેન્ક યુ વેરી મચ ફોર સીઈંગ ધીસ વિડીયો.